અંકલેશ્વરના ઓએનજીસી થી સંત શ્રી ખેતેશ્વર સર્કલ થી ભગવાન બિરસા મુંડા સર્કલ ભરૂચી નાકા સુધીના નવા સહિત અન્ય 9 માર્ગોના નવીનીકરણનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર શહેરમાં સ્ટેટ હાઈવે તેમજ માર્ગ અને મકાન વિભાગ સહિત 3 વિભાગોમાં આવતા માર્ગનું નગરપાલિકામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા। અંકલેશ્વરના ઓએનજીસી થી સંત શ્રી ખેતેશ્વર સર્કલ થી ભગવાન બિરસા મુંડા સર્કલ ભરૂચી નાકા સુધીના નવા સહિત અન્ય 9 માર્ગોના નવીનીકરણનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 6 કરોડથી વધુના ખર્ચે માર્ગો અને સિનિયર સિટીઝન ગાર્ડનનું 90 લાખના ખર્ચે રિનોવેશન કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્તમાં લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, મુખ્ય અધિકારી કેશવલાલ કલોડિયા, કારોબારી ચેરમેન નિલેશ પટેલ તેમજ સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રસ્તાનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે। આ રસ્તાની અગાઉની વાત કરું ત્યારે સ્ટેશનથી 3 રસ્તા સુધીનો રસ્તો નગરપાલિકા પાસે હતો। 3 રસ્તાથી લઈને ભરૂચી નાકા સુધીનો રસ્તો સ્ટેટ હાઈવે પાસે હતો અને ભરૂચી નાકાથી એશિયા નગર તરફનો રસ્તો એ દાંડી માર્ગમાં એટલે કે નેશનલ હાઈવેમાં હતો। આ 3 ભાગમાં વહેંચાવાને કારણે એક રસ્તો બને તો બીજો રસ્તો તૂટે, બીજો બને તો ત્રીજો તૂટે, આવી સ્થિતિમાંથી અંકલેશ્વરના લોકોએ પસાર થવું પડતું હતું। તો આપણને નગરપાલિકાને રસ્તો આપવાને કારણે 5 કરોડ ને 25 લાખ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે। ટેન્ડર થઈ ગયું છે અને એનું કામગીરી પણ આજથી શરૂઆત થઈ રહી છે।